હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ આપણે જોઈ રહ્યા છે, જેમાં આપણે આજે સહવિચરણ અને સહસંબંધક આપ્યો હોય ત્યારે નિયત સંબંધ રેખા કેવી રીતના મળે તેના દાખલાઓ આપણે જોવાના છે. શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો આપણો જે પહેલો દાખલો છે, તમે જોઈ શકો છો કઈ માહિતી આપણને આપી છે. તો ઓનલાઈન શોપિંગ સગવડ માટે કંપનીએ છેલ્લા માસિક જાહેરાત ખર્ચ અને વેચાણ તમને માહિતી આપી છે. તે પરથી તમને નીચે મુજબની માહિતી આપી છે. એમ કે તો વાંચો અંદર કઈ કઈ ઘટનાઓ આપી છે. તો તમને મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલું છે. જાહેરાત ખર્ચ અને વેચાણ બે માહિતી તમને આપી છે. તમને સૂચના છે કે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો. ઓકે, તો આપણે એક્સ એ જાહેરાત ખર્ચને કહેશું અને વાય એટલે આપણે વેચાણ કહેશું. તો જે મધ્યક છે તો એક્સ નો મધ્યક એટલે એક્સ બાર કહેવાય, વાય નો મધ્યક એટલે વાય બાર કહેવાશે. એક્સ નું પ્રમાણિત વિચલન એટલે એસએક્સ અને વાય નો એટલે એસવાય અને સહસંબંધક એટલે આર આપણને આપેલો છે. તો સહસંબંધક આર આપ્યો તે કેવી રીતના આપણે ગણતરી કરવાની તેની આપણે નિયત સંબંધ રેખા મેળવતા શીખવાનું છે. ઓકે, તો નિયત સંબંધ રેખા તમારે સૌપ્રથમ યાદ કરવાનું, એક્સ બાર વાય બાર હોવા જોઈએ, આપેલા જ છે. બીજા સ્ટેપમાં જે બી ગણવાનું છે એમાં થોડો ચેન્જીસ થવાનો છે. ઓકે, તો આપણે સૌપ્રથમ એક્સ બાર અને વાય બાર લખી દઈએ. તો આપણી પર એક્સ બાર 10 છે અને વાય બાર 90 આપેલા છે. તો એક્સ બાર નો જવાબ 10 અને વાય બાર નો જવાબ 90. ઓકે, આપણો પહેલો સ્ટેપ તૈયાર છે. બીજો સ્ટેપ બી ગણવાનો છે. જ્યારે પણ તમને આર આપે ત્યારે સૂત્ર બી નું લખવાનું છે, બી બરાબર આર ગુણ્યા એસવાય ના છેદમાં એસએક્સ. તો આર નો જવાબ તમે જોઈ શકો તમારી પર કેટલો છે 0.8. તો 0.8 ગુણ્યા એસવાય નો જવાબ 12 અને એસએક્સ નો જવાબ તમને 3 આપેલો છે. તો તમે ગણી શકો તમારી પર બી નો જવાબ કેટલો આવે. તમારી પર કેલ્સી છે ને, બધા પર વાપરજો. 0.8 ગુણ્યા 12 ભાગ્યા 3 કરો, તમારા આન્સર 3.2 થશે. તો તમારી પર બી નો આન્સર તૈયાર થઈ ગયો. એની ગણતરી કરીએ તો વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર નો જવાબ 90 માઇનસ બી નો જવાબ 3.2. એક્સ બાર નો જવાબ તમારી પર 10 આપેલો છે, તો 90 બેઠા લખવાના. 3.2 ગુણ્યા 10 કરો, કેટલા થશે 32. માઇનસ કરો, તમારો આન્સર 58 થવાનો છે. કેટલા આન્સર આવે એનો 58. 90 ઓછા 32. ત્યાર પછી તમારે ગણવાનું છે વાય કેપ. શું ગણવાનું છે? વાય કેપ. એ વત્તા બીએક્સ. તમે જોઈ શકો તમારી પર એનો જવાબ કેટલો છે 58. એનો જવાબ લખવાનો 58 પ્લસ બી નો જવાબ પ્રમાણિત પર આવેલો છે કેટલો 3.2. એક્સ ની કશે કોઈ માહિતી આપી નથી, તો એક્સ આપણે બેઠા જ લખવાના છે, કાઉન્સમાં લખી દઈએ એક્સ. તો અહીંયા તમારો નિયત સંબંધ રેખાનું પિક્ચર અહીંયા પૂરું થવાનું છે. ઓકે, તો સહસંબંધક આર આપે ત્યાં તમારે કેવી રીતના ઘડામણ કરવાની એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એક્સ બાર ને વાય બાર આપણી પર તૈયાર હતા એટલે આપણે કોઈ એક્સ્ટ્રા ઘડામણ કરી નથી. બી માટેનું સૂત્ર આર ગુણ્યા એસવાય ના છેદમાં એસએક્સ. પ્રમાણિત વિચલન એટલે એસ કહેવાય અને મધ્યક એટલે માથા ઉપર લીટી આવે અને એક્સ હોય તો એક્સ બાર ને વાય હોય તો વાય બાર થવાનું છે. તમને આ દાખલો 3 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછી શકે, બરાબર. એ નહીં આવે તો એનો ભાઈ કોણ આવે બીજું તે આપણે જોઈએ. તો બીજો દાખલો આપણે જોઈએ કે જેમાં પણ આપણને માહિતીમાં વાંચો શું આપેલું છે. જો સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા વરસાદની તમને માહિતી આપી કે પાક પર શું અસર થતી છે, બરાબર. તો મધ્યક છે
મધ્યક એટલે x નો મધ્યક x બાર, y નો y બાર. પહેલી માહિતી x સમજવાની અને બીજી y. વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી. પ્રમાણિત વિચલન જ છે, sx છે અને sy આપેલો છે. સહસંબંધક એટલે શું કહેવાય? r કહેવાશે. તો જો બધું તૈયાર આપેલું છે, પેલા દાખલા જેવું છે, પણ અહીંયા તમને કીધું છે કે સરેરાશ વરસાદ 20 પડે તો પાકની ઉપજ કેટલી થાય? તો તમારે x ની કિંમત 20 લઈને દાખલો ગણવાનો છે. જેમ કે આપણી પાસે સમીકરણ આવ્યું ને, આમાં તમારી પર જે x દેખાય તે આ દાખલો તમે જ્યારે ગણશો ત્યારે તમારે x ની કિંમત 20 લેવાની રહેશે. આટલું તમારે એક્સ્ટ્રા ગણવાનું છે. ઓકે, સેમ જ છે. 9 જોઈએ તો આપણે 9 આપણે સહવિચરણ લગતો દાખલો જોવાના છે. ઓકે, મધ્યક x બાર કહેવાય, બાજુવાળો y તો y બાર. વિચરણ એટલે sx અને y નો sy કહેવાનું છે. ઓકે, દાખલામાં આટલું જ જોવાનું. નિયત સંબંધ રેખા તમને દેખાઈ ગઈ છે. નિયત સંબંધ રેખા દેખાય એટલે તમારે સમજવાનું કે તમારે શું ગણવાનું છે. x બાર y બાર તૈયાર આપેલા છે, sx અને sy બી આપ્યા. સહવિચરણ એટલે યાદ છે કોવેરિએશન xy કે શું કહેવાય? કોવેરિએશન xy. અને x ની માહિતી તમે જો કે શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે તો 6 મહિના પછી તમને તેની કિંમત કેટલી તેનું તમારે અનુમાન પણ કરવાનું છે. ઓકે, તો x બાર તૈયાર જ છે, y બાર તૈયાર જ છે. આપણે સીધી ગણતરી કોની કરવાની? b ની ગણતરી કરવાની. કોવેરિએશન xy છેદમાં sx નો સ્ક્વેર લખવાનું છે. શું કરવાનું? sx નો સ્ક્વેર. કોવેરિએશન નો તમારી પર જવાબ જો સહવિચરણ કેટલા આપેલો છે? 80 છેદમાં sx નો જવાબ વિચરણ એટલે sx સ્ક્વેર કહેવાય અને આ sy નો સ્ક્વેર કહેવાય. બરાબર છે. તમારે યાદ રાખવાનું કે પ્રમાણિત વિચલન હોય તો sx કહેવાય અને પ્રમાણિત વિચરણ શું આપે? વિચરણ. તો આપણે સ્ક્વેર લખવાનું છે. બરાબર. તો અહીંયા છેદમાં 100 લખવાના. 80 ભાગ્યા 100 કરો એટલે 0.8. ત્યાર પછી એની ગણતરી કરીએ. y બાર ઓછા b x બાર. y બાર નો જવાબ તમારી પર જો કેટલો છે? 50 માઇનસ b નો જવાબ તમારી પર 0.8. x બાર નો જવાબ 40 છે. તો 50 ઓછા 8 ચોક 32. તો તમારો એનો જવાબ 18 આવવાનો. કેટલા આવશે? 18 આવવાનો છે. ઓકે, ત્યાર પછી તમારે શું ગણવાનું? તો ત્યાર પછી તમારે જે ગણવાનું છે તે y કેપ. શું ગણવાનું? y કેપ. a વત્તા bx. તમે જોઈ શકો તમારી પર એનો જવાબ કેટલો છે? 18. b કેટલા છે? 0.8. એનો જવાબ 18 વત્તા b નો જવાબ 0.8. કૌંસમાં x બેઠું લખવાનું. આ તમારી નિયત સંબંધ રેખા આવી ગઈ છે. x બરાબર તમને શું કીધું? વાંચો છો. શેર બજારમાં 45 લાખનું રોકાણ હોય તો કેટલા રૂપિયા થવાના? બરાબર છે. તો x ની કિંમત તમારે લખવાની કેટલી છે? 45 લખવાનું. x બરાબર 45 લેતા તો 18 બેઠા લખવાના, 0.8 બેઠા લખવાના. તમને જે x દેખાય ત્યાં લખવાના કેટલા? 45. 18 માં છેડખાની કરવી નહીં. 0.8 ગુણ્યા 45 કરો. તમારો આન્સર કેટલો આવે? તમારો આન્સર થવાનો છે 36. 18 વત્તા 36 એટલે થવાના કેટલા? 54. અને તમારી પર લાખમાં ચાલતું છે. બરાબર ને? શામાં છે? લાખ. તો તમારે આન્સરમાં લાખ લખી દેવાનું. બરાબર, જેણે 100 માંથી 100 માર્ક લાવવા છે એને. ઓકે, બાકીના તો નહીં લખશે તો વાંધો નહીં. એકમ લખવાનું ભૂલતા નહીં. આ દાખલો આપણે કોના પરથી જોયો? સહવિચરણ. શું આપે? કોવેરિએશન xy છેદમાં શું આવે? sx નો સ્ક્વેર. b માં બધા સૂત્રમાં સહસંબંધક કરતા છેદમાં અડધું જ આવે અને ટોપી આવતી નથી. આ યાદ રાખજો. બરાબર, આટલું સરળ ને સિમ્પલ છે. 3 માર્કમાં કાં તો સહવિચરણ કાં તો સહસન, બેમાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં રહેવાનો છે. કયો રહેશે એ મને ખબર નથી. ત્યાર પછી હજુ એક દાખલો છે, થોડો વિચિત્ર છે. બરાબર, આપણે એને ચિત્ર બનાવીશું. માહિતીમાં
હું તમને કીધું છે કે આપણે ક્યાં નજર નાખવાની, નજર ત્યાં નાખવાની કે જ્યાં નિયત સંબંધ રેખા દેખાય. એટલા મગજમાં સ્ટેપ આપણા આવા જ જોઈએ. પહેલો સ્ટેપ x બાર છે, બીજો y બાર ગણો સાથે. ત્યાર પછી તો x બાર અને y બાર તૈયાર આપ્યા છે. પછી બી ગણવા માટે જો આપણને આ વખતે થોડી એન્ટિક પીસ માહિતી આપી છે ને, તો લખીએ આપણે સૂત્ર બી નું. મહત્વનું શીખવાનું એ જ છે બી નું સૂત્ર. બી બરાબર તમને જ્યારે xy નો ગુણાકાર આપે ત્યારે કોટ મેરેજ આવે, પણ જ્યારે x બાર ને y બાર આપ્યા સિગ્મા x અને સિગ્મા y ની હોય ત્યાં તમારે લખવાનું કઈ રીતના, તો સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર. આપણે આવો દાખલો પણ સહસંબંધાંકમાં જોયો જ છે, બરાબર. છેદમાં n ગુણ્યા sx નો સ્ક્વેર કરવાનો. શું કરવાનો? sx નો સ્ક્વેર. કિંમત મૂકીએ તો સિગ્મા xy નો આન્સર તમારી પર કેટલો છે? 306 માઇનસ કૌંસમાં n નો જવાબ. તો n ક્યાંથી આવતો વાંચો છો. જુદા જુદા 6 દિવસની માહિતી આપી છે, તો 6 ગુણ્યા x બાર નો જવાબ 40, y બાર નો જવાબ 1.2 આપેલો છે. કેટલો છે? 1.2. છેદમાં જોઈએ તો n નો જવાબ તમારી પર કેટલો છે? 6. sx નો સ્ક્વેર તમને તૈયાર આપેલો છે કેટલો? 20. તો જગ્યા સદુપયોગ કરી દે 306 માઇનસ છેદમાં તો આપણા 120 થવાના છે. પેલું ઘરમાં આપણે કૌંસમાં ગુણાકાર કરી દઈએ. 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2. તો તમારો આન્સર 288 થવાનો છે. પછી તો તમારી પર કેલ્સી છે 306 ઓછા 288, તો 18 થશે. 18 ભાગ્યા 120 કરો તો તમારો આન્સર 0.15 થશે. કેટલો થશે? 0.15 થવાનો છે. આ તમારો બી નો આન્સર 0.15. ત્યાર પછી તો ઈઝી વસ્તુ જ છે. એ બરાબર y બાર ઓછા બી x બાર. આમાં કોઈ ચેન્જીસ થતું નથી. મહત્વની દુર્ઘટના તમારી સાથે ઘટે ક્યાં? બી માં જ. y બાર નો જવાબ 1.2 છે, માઇનસ બી નો જવાબ તમારી પર 0.15 યાદ છે ને, દેખાય દરેકને 0.15. x બાર નો જવાબ 40 છે, તો x બાર નો જવાબ લખીએ આપણે 40. પછી તો બધું કામ કેલ્સી કરી આપે. 1.2 ઓછા 0.15 ગુણ્યા 40 કરો, તમારા આન્સર કેટલા આવે? 6. 15 ચોક 60. તો 1.2 ઓછા 6 કરો તો તમારા આન્સર -4.8 થવાનો છે. થશે કેટલો? 4.8. ત્યાર પછી ગણવાનું છે આપણે y કેપ. a વત્તા bx. એનો જવાબ -4.8, બીનો જવાબ 0.15. x સાથે છેડખાની કરવી નહીં. આ તમારી નિયત સંબંધ રેખા તૈયાર થઈ ગઈ. હવે જો આપણે x ની કિંમત મૂકવાનું તો વાંચો છો 42 ડિગ્રી સેલ્સિયસ છે ને, તો લખી દઈએ x બરાબર 42. ઓકે, અને કિંમત લખીએ -4.8 પ્લસ 0.15. x ની કિંમત 42. તો 4.8 માઇનસમાં પ્લસ 0.15 ગુણ્યા 42 કરો તો તમારો આન્સર થશે કેટલો? 6.3. 6.3 માઇનસ 4.8 કરી દો તો તમારો આન્સર 1.5 થવાનો છે. કેટલો થશે? 1.5. અને એકમ તમને કઈ આપ્યો છે તો એકમ લખવાનું. x સામા છે? સેલ્સિયસમાં. તમારે y આ સમીકરણ જોવાનું કેટલું છે? લાખ રૂપિયામાં. તમારે અહીંયા 1.5 છે ને,
બહુ વ્યવસ્થિત લખી દઈએ. 1.5 માં ડબલ એકડા દેખાતા છે. 1.5 લાખ રૂપિયા લખો, બરાબર, અથવા આ રીતના રૂપિયા લખો, તમને જે ઠીક લાગે તે લખવાનું છે ખરું. જો તમારે માર્ક લાવવા હોય તો વ્યવસ્થિત લખવાનું પૂરેપૂરા, અને પૂરેપૂરા માર્ક નહીં લાવો તમે ગમે તેવું પણ લખી શકો છો, પણ તમારા આન્સર 1.5 દેખાવો જોઈએ, બરાબર છે. ત્યાર પછી તમારા હોમવર્કના દાખલાઓ સ્વાધ્યાયના છે. દાખલા નંબર જે 6 છે એમાં સહવિચરણ આપેલું છે, બીજામાં સહસંબંધાંક છે, અને ત્રીજામાં આપણે જે હમણાં જોઈ ગયા તે. ઓકે, થોડું અધૂરું છે એવું લાગતું છે મને, પણ 6 અને 7 ગણજો, 8 હું જોઈ લેવા પછી તમને કહેવા, બરાબર. ચેનલ પર જોડાવા બદલ ધન્યવાદ. લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ધન્યવાદ.